યસ ગુડ મોર્નિંગ નમસ્કાર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય માતાજી આપ લોકોનું સૌનું સ્વાગત છે મિત્રો રામાનુજ કન્સેપ્ટ ટોકના ડેઈલી કરંટ અફેર્સના સેશનની અંદર અને જે સેશનની અંદર આપ સૌ જાણો છો મિત્રો આપણે ચર્ચા કરીએ છીએ દેશ અને દુનિયાની અંદર બનેલી એવી ઘટનાઓની કે જે ઘટનાઓ આપ લોકોને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી સાબિત થતી હોય અને આપ એ પણ જાણો છો મિત્રો કે આપણે ન માત્ર ઘટનાઓની ચર્ચા કરતા એ ઘટના સાથે જોડાયેલા સંપૂર્ણ કન્સેપ્ટની ચર્ચા કરીએ છીએ કે જેથી કરીને તમારા મગજમાં જે તે વિષય છે જે ટોપિક છે એનો સંપૂર્ણ આઈડિયા મગજની અંદર બેસી જશે અને આપ લોકોને પ્રિલિમ્સ અને મુખ્ય પરીક્ષા બંનેની અંદર ઉપયોગી સાબિત થાય તો આવા કન્સેપ્ટ બેઝ કરંટ અફેર્સની આપણે શરૂઆત કરીએ મિત્રો આજે 26મી સપ્ટેમ્બર 2020 ના કરંટ અફેર્સની શરૂઆત કરીએ આજના મોટિવેશનલ કોટ્સ સાથે આપ સૌ જાણો છો મિત્રો કે આપ લોકોના આ લોકડાઉનને પરિણામે મિત્રો હજી પણ અત્યાર સુધી આજની તારીખ સુધી એટલા વિદ્યાર્થીઓના મેસેજ આવે છે ફોન આવે છે કે સર લોકડાઉનને પરિણામે વાંચવાનું મુકાઈ ગયું છે ક્યાંય વચાતું નથી તૈયારી નથી થતી મિત્રો આવા વિદ્યાર્થીઓ જે મેન્ટલી અને હું સમજી શકું છું મિત્રો કે આપ બધા વિદ્યાર્થીઓની મેન્ટલ પરિસ્થિતિ શું છે કારણ કે ઘણા ખરા વિદ્યાર્થીઓ એવા છે કે ફાઇનાન્શિયલ અગવડતાની સાથે તૈયારી કરતા હતા ઘણા ખરા વિદ્યાર્થીઓએ પોતાના ઘરની પરિસ્થિતિનું પણ ધ્યાન રાખી અને ફાઇનાન્શિયલ અગવડતાઓ ભોગવીને તૈયારી કરેલી હતી અને છેલ્લા 6 મહિનાથી એ તૈયારી સાવ બંધ થઈ ગઈ હોય આવા સંજોગોની અંદર નાસીપાસ થાય આ રિયાલિટી છે મિત્રો પરંતુ આવા વિદ્યાર્થીઓ ખાસ મિત્રો મન મક્કમ રાખજો એક ને એક દિવસ તો તમારે પાસ થવાનું જ છે એટલે તૈયારી કરવાનું છોડતા નહીં અને ન છોડો ને એટલે જ આવો નાનો પ્રયત્ન રોજ 2-4 મિનિટનો કરું છું મિત્રો કે આપ લોકોનો જોશ જુસ્સો અને મોટિવેશન જળવાઈ રહે મિત્રો તો આજનું મોટિવેશનલ કોટ છે મિત્રો सोच को अपनी ले जाओ शिखर तक सोच को अपनी ले जाओ शिखर तक कि उसके आगे सितारे भी झुक जाए यस मित्रों सोच को अपनी ले जाओ उस शिखर तक कि जिसके आगे सितारे भी झुक जाए એટલા શિખર સુધી તમારા વિચારને લઈ જાઓ ને કે સિતારાઓ જે છે એ ચાંદ તારા પણ છે ને એ પણ તમારા સિદ્ધાંત તમારી જે સોચ છે તમારો વિચાર છે એની સામે ઝાંખા પડવા માંડે એટલી સોચ લઈ જાવ આ તમે જ કરી શકશો મિત્રો હું હંમેશા માટે કહું છું કે એક ગાઈડનો રોલ ગાઈડન્સ આપવાનો છે ટીચરનો રોલ તમને ટીચ કરાવવાનો છે પરંતુ કરવાનું તો તમારે જ છે ઝુક ના જાય ન બનાવો अपनी सफर को किसी कश्ती का मोहताज न बनाओ किसी कश्ती का अपनी सफर को किसी कश्ती का मोहताज चलो ऐसे कि तूफान भी झुक जाए यस મિત્રો તમારી આ જે સફર છે ને સ્પર્ધાત્મક પરીક્ષાની સફરની અંદર કોઈ નાવનો તમારે સહારો લેવો જ પડે અને કોઈ કશ્તી કોઈ નાવ વગર તમે આ પરીક્ષા પાસ નહીં જ કરી શકો આવું મગજમાંથી કાઢી નાખજો મિત્રો કોઈ નાવના સહારા વગર તમારી પોતાની ઈચ્છાથી તમારા પોતાના દ્રઢ સંકલ્પથી તમારી પોતાની મહેનતથી તમે લોકો પરીક્ષા પાસ કરી શકો છો અને કરવી જોઈએ આ વસ્તુ મગજમાં રાખજો મિત્રો તો કોઈ દિવસ તમને લોકોને નાસીપાસ થવાની ઈચ્છા નહીં થાય અને નાસીપાસ આપ લોકો મિત્રો થશો પણ નહીં ઠીક છે તો શરૂ કરીએ આજના કરંટ અફેર્સના સેશનની મિત્રો યસ આજના સેશનની અંદર આમ તો 2-3 વિચાર હતા આમ આજે શરૂ કર્યું ને સવારમાં જ અત્યારે વિચાર કરતા કરતા જ કારણ કે આજનું સેશન આમ છે ઈ વેલું શરૂ કરવાનું તો ફેસબુક વાળા વિદ્યાર્થીઓ ઘણા કહે છે 8:30 નો ટાઈમ છે અને વેલું ચાલુ કરો છો પણ વેલું ચાલુ એટલા માટે કરું તો પેલા વિચાર એવો હતો કે ગઈકાલે આપણે મિત્રો ખબર છે આપ લોકોને યુનાઇટેડ નેશન્સ ની વાત કરેલી અને યુનાઇટેડ નેશન્સ ની અંદર અગત્યના બે એના ભાગ જે છે જનરલ એસેમ્બલી અને સિક્યુરિટી કાઉન્સિલ એની વાત કરી લીધી બીજો પાર્ટ બાકી છે પણ એ બીજા પાર્ટને અત્યારે આજે લેવાનો જ હતો 15 મિનિટ પહેલા ફિક્સ હતું કે બીજો પાર્ટ લેવો છે પરંતુ મિત્રો ન્યૂઝ જાજા છે અને એમાં પાછો આવતીકાલે રવિવાર છે રવિવારે આપણે રજા રાખીએ છીએ એટલે ન્યૂઝ બાકી ન રહી જાય એટલા માટે અત્યારે આપણે યુનાઇટેડ નેશન્સ નો જે બીજો ભાગ છે ને મિત્રો એને નથી લેતા અત્યારે આપણે ડાયરેક્ટ ન્યૂઝ ઉપર જઈએ છીએ એ ભાગ 2 જે છે ને એ આપ લોકોને આપણી YouTube ચેનલ ઉપર મળી જશે એટલે જે વિદ્યાર્થીઓ માત્ર Facebook માં જોડાયેલા છે લાઈવ લેક્ચરમાં એ વિદ્યાર્થીઓ પણ YouTube ની અંદર નજર મારતા રહેજો હું તમને ચેક આપી દે સૂચના ક્યારે આપણે પાર્ટ 2 YouTube ની અંદર મૂકીએ છીએ ઠીક છે શરૂ કરીએ આજે ખૂબ જ સરસ મજાના 2-3 મુદ્દાની વાત મારે કરવી છે મિત્રો અને પરીક્ષાના દ્રષ્ટિકોણથી ખૂબ જ અગત્યના મુદ્દાઓ છે એનું કારણ તમને કહું એનું કારણ કે વર્તમાનની અંદર મિત્રો આપ બધા જાણો છો કે કેગ દ્વારા
CAG દ્વારા બે અગત્યના રિપોર્ટ આપવામાં આવેલા છે. Yes. આમ એક રિપોર્ટની ચર્ચા તો ખૂણે ખાંચરે બધે થવા માંડી હતી, કારણ કે થોડોક લાઇમલાઇટમાં એવો મુદ્દો હતો, પરંતુ એક બીજો રિપોર્ટ છે ને કેગનો, એની ચર્ચા જ નથી થતી. હવે આ કેગ એના જે બે રિપોર્ટ છે, એ કેગે કયા બે રિપોર્ટ આપ્યા, આજે આપણે એની થોડી ઘણી વાતો કરવી છે મિત્રો. અને પરીક્ષાના દ્રષ્ટિકોણથી સૌથી વધુ અગત્યનો આ મુદ્દો છે મિત્રો. એનું કારણ તમને કહું કે આ બધા જાણો છો મિત્રો કે કેગ એટલે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા જે છે, ભારતના બંધારણના જે વોચડોગ કહેવામાં આવે છે મિત્રો. અને કોન્સ્ટિટ્યુશનલ વોચડોગ આપણે હંમેશને માટે ઓળખીએ છીએ. એક તો એની અંદર આપણે કેગને લઈએ છીએ, એક આપણે એમાં સુપ્રીમ કોર્ટને લઈએ છીએ, એક આપણે એની અંદર ઇલેક્શન કમિશનને લઈએ છીએ, અને બીજું કોને લઈએ છીએ? યુપીએસસી. આ ચાર જે છે મિત્રો, આપ સૌ જાણો છો, કોન્સ્ટિટ્યુશનલ વોચડોગ છે. અને એ કોન્સ્ટિટ્યુશનલ વોચડોગ ચારે ચાર આપણે ઘણી વખત કીધું છે કે લાઇમલાઇટમાં આવેલા છે, એટલે આ વખતે એ પણ આવે. પણ કેગનો રિપોર્ટ, કેગનું કામ શું છે, કેગ ઉપરનો આખો લેક્ચર આપણે મિત્રો એક લીધેલો છે. આર્ટિકલ 148 થી 151 ભારતના હિસાબો ચેક કરે છે. સંસદ દ્વારા નક્કી કરેલા ખર્ચાઓ કોઈ બીજે રસ્તે નથી થઈ ગયા કે ખોટો ખર્ચ નથી થતો, આ બધું ચેક કરવાનું કામ જે છે ને, ઈ કેગનું છે. કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા, આપને બધાને ખબર છે. હવે કેગે આ બધા હિસાબો ચેક કર્યા પછી કેગ શું કરે? એ પોતાના રિપોર્ટ સબમિટ કરે. હવે કેગે જે પોતાનો રિપોર્ટ સબમિટ કર્યા છે મિત્રો, એ બે રિપોર્ટ અત્યારે અગત્યના છે. કયા કયા રિપોર્ટ છે મિત્રો? એક પેલો રિપોર્ટ જે કેગે આપ્યો ને મિત્રો, એ રિપોર્ટ સેના માટેનો છે, તો કે ડિફેન્સની ખરીદી અંગે. યસ મિત્રો, ડિફેન્સની ખરીદી અંગે કેગે એક રિપોર્ટ આપ્યો. અને એ આ રિપોર્ટ અને બીજો રિપોર્ટ જે છે મિત્રો, એ સ્વચ્છ વિદ્યાલય અભિયાન અંગે આપેલો છે. બંને રિપોર્ટ માં વિવાદાસ્પદ બાબતો જોવા મળી છે. અને ઘણી ખરી બાબતો જે ભારતની કે દેશની કયો કે સરકારની કયો, સરકારની થોડી ઘણી બાબતો એવી મિસ્ટેક થઈ ગઈ છે કે સરકાર વ્યવસ્થિત કામ નથી કરી શકી. આવું કેગે સ્પષ્ટ શબ્દોમાં કીધું છે. શું કીધું છે એની આપણે ચર્ચા કરીએ. ડિફેન્સ ખરીદી અંગે કેગનો રિપોર્ટ આવ્યો. હવે એ કેગના રિપોર્ટની અંદર સ્પષ્ટ શબ્દોમાં કેગે કીધું છે કે ભાઈ વિદેશી કંપનીઓ જે છે એની પાસેથી ને, આપ બધા જાણો છો મિત્રો કે ડિફેન્સની વાત કરું ને તો આપને બધાને ખબર છે મિત્રો, આપણે ઘણી વખત આ શબ્દ સાંભળેલો છે અને આપણે તો સ્ટડી પણ કરેલો છે. સિપ્રી. કોણ છે સિપ્રી મિત્રો? સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એ સિપ્રીના રિપોર્ટ આવ્યા હતા. અને સિપ્રીએ એવો રિપોર્ટ કરેલો હતો. શું રિપોર્ટ કરેલો હતો? તો કે આના રિપોર્ટ મુજબ ભારત જે છે ને, એ વિશ્વમાં હથિયારની ખરીદીમાં 2015 થી લઈ અને 2019 સુધીમાં ભારત વિશ્વમાં હથિયારોની ખરીદી કરવામાં 2015 થી 19 સુધીમાં બીજા ક્રમે છે. યસ મિત્રો, એટલે વર્લ્ડમાં સૌથી વધુ ડિફેન્સના હથિયારો ખરીદેલા દેશોની યાદીમાં ભારત બીજા ક્રમે છે. આ મારો રિપોર્ટ નથી, આ તો સિપ્રીનો રિપોર્ટ છે. ઇન્ટરનેશનલી આ રિપોર્ટ બહાર પડ્યો હતો. અને એટલું નથી મિત્રો, હાલમાં પણ પેલા લોકડાઉન ની અંદર આપણે ઘણા કરાર કરેલા છે, પણ હાલમાં ત્રીજા અથવા ચોથા ક્રમે છે. ત્રીજા ચોથા ક્રમે આપણે આમ પ્લસ માઇનસ થયા રાખીએ છીએ. હવે તમે વિચાર કરો કે ભારત દર વર્ષે આટલા હથિયારોની ખરીદી કરતું હોય, અને હથિયારોની ખરીદી કરે ને ત્યારે એ પણ તમને લોકોને ખબર છે મિત્રો કે ઇન્ડિયા જે છે એ ખરીદીમાં બીજો છે અને ઇમ્પોર્ટરની અંદર બીજો દેશ છે. ઇમ્પોર્ટ કરવાની અંદર, કારણ કે મોટા ભાગના હથિયારો છે ને મિત્રો, એ હથિયારો આપણે શું કરીએ છીએ તો કે વિદેશમાંથી આયાત કરીએ છીએ. શું કરીએ છીએ આપણે? આયાત, ઇમ્પોર્ટ કરીએ છીએ. મોટા ભાગના હથિયારો મિત્રો આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. અને આ હથિયારો જે ઇમ્પોર્ટ કરી છે ને, સમજો મિત્રો, મૂળ મુદ્દો આ છે. કારણ કે આ ટર્મ જે હું કહેવા માંગુ છું ને, એ પરીક્ષામાં કદાચ તમને આ ટર્મ પૂછાઈ શકાય એવી ટર્મ છે. હથિયારો આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. ઇમ્પોર્ટ કરીએ છીએ અને ત્યારે વિદેશી કંપનીઓ હોય છે. હવે વિદેશી કંપનીઓ સાથે જે ઓફસેટ એગ્રીમેન્ટ હોય છે. શું હોય છે? વિદેશી કંપનીઓ છે ને, ઈ એના ઓફસેટ નું પાલન નથી કરતી. હવે આવો કેગના રિપોર્ટમાં આ શબ્દ આવેલો છે કે ફોરેન કંપનીઓ જે તમે રક્ષા ખરીદી કરેલી છે, ડિફેન્સના હથિયારો ખરીદેલા છે,
એ હથિયારોની અંદર જે વિદેશી કંપનીઓ જે છે એ ઓફસેટ મુજબ કામ નથી કરતી અને આ ઓફસેટનો 100% ફાયદો ભારતને નથી મળ્યો. કેગના રિપોર્ટમાં આ શબ્દ છે, હવે સીધું ઓફસેટનો ફાયદો નથી મળ્યો કે ઓફસેટ મુજબ વિદેશી કંપનીઓ કામ નથી કરતી, તો સીધો જ પ્રશ્ન થાય ને કે સાહેબ તો ઓફસેટ એટલે થાય શું, ઈ તો કયો. યસ મિત્રો, આ અગત્યનું છે કારણ કે પરીક્ષામાં છે ને યુપીએસસી ના જૂના પેપર ચેક કરજો મિત્રો. આવી જે ટર્મ લાઇમલાઇટમાં આવી હોય ને એ ટર્મ ઉપર મૂકી દે કે નીચેનામાંથી તાજેતરમાં ચર્ચામાં રહેલ ઓફસેટ શબ્દ કોની સાથે સંકળાયેલો છે, તો તમને ખબર તો હોવી જોઈએ મિત્રો. અને યુપીએસસી ના 25 વર્ષના પેપર જોજો, એમાં આવા તમને 10 પ્રશ્ન જોવા મળશે મિત્રો, 10 થી વધારે જોવા મળશે આમ તો. એટલે ઓફસેટ શું છે એ તમને ખબર હોવી જોઈએ મિત્રો. ઓફસેટ સાદી ભાષામાં તમને સમજાવું મિત્રો કે અત્યારે હમણાં તમને લોકોને ખબર હતો રાફેલનો મુદ્દો આવેલો હતો કોંગ્રેસ વાળે. આપણે કોઈ સરકાર વિરુદ્ધ વાત જ નથી કરવાની, આપણે તો માત્ર જે હતું એની વાત કરી. કોંગ્રેસે ઘણા બધા પ્રહાર કર્યા. શું પ્રહાર કરેલા કે અત્યારે જે સરકાર બીજે એનડીએ સરકાર જે છે એ એનડીએ સરકારે રાફેલની ખરીદી કરી, એની અંદર ગોટાળા કરેલા છે, એની અંદર કરપ્શન કરેલું છે, આ છે તે છે, વાતો ચાલતી હતી. આપણે એની લેવા દેવા નથી જે થયું. પણ કેગે એવું કીધું કે જે તમે ખરીદી કરો છો એમાં ઓફસેટ મુજબ વર્તન નથી થતું. એટલે શું, તો કે આપણે જ્યારે કોઈ રક્ષાની ડિફેન્સ વસ્તુની ખરીદી કરી, ડિફેન્સના હથિયારો ખરીદીએ ત્યારે શું હોય કે વિદેશી કંપનીઓ જે છે મિત્રો, એ વિદેશી કંપનીઓ સાથે એક એગ્રીમેન્ટ થાય છે. શું કરવામાં આવે, એગ્રીમેન્ટ. અને એ એગ્રીમેન્ટ કેવા હોય, માની લ્યો કે વિદેશી કંપની છે, એક સિમ્પલ વસ્તુ લઉં કે કોઈ હથિયાર છે, કોઈ હથિયાર ડિફેન્સનું હથિયાર છે, એ કંપની આપને, હું સાદું ઉદાહરણ લઉં તમને સમજાય એટલા માટે, 100 રૂપિયાની કિંમતે કઈ હથિયાર કે કોઈ વસ્તુ વેચવા માંગે છે. આપણે પેલા તો શું કરી, બીડ મગાવી, એના માટે ટેન્ડર બહાર પાડીને, ટેન્ડર બહાર પાડ્યા પછી શું થાય, મોટા ભાગે એવું હોય કે છે ટેન્ડર બહાર પાડી અને પછી સૌથી સસ્તું હોય એ ટેન્ડર પાસ થાય. ના ના, ખરેખર એવું ન હોય મિત્રો. આ ડિફેન્સની વાત છે, સારું હોય એ પાસ થાય. અને બે બીજું શું થાય ખબર છે, માની લ્યો કે કોઈ ટેન્ડર આવ્યા, 100 રૂપિયાની વસ્તુ મંગાવવા માટે જુદા જુદા ટેન્ડર આવેલા, અને સૌથી નીચું ટેન્ડર ભલે 80 રૂપિયાનું હતું, પણ આપણે 100 રૂપિયા વાળી કંપની એ કરાર કર્યો કારણ કે એની વસ્તુ સારી હતી. અને કરાર કર્યો એટલું નહીં, કરાર કર્યો ત્યારે આપણે એટલી ચોખવટ કરી કે ભાઈ અમે તમારા દેશ પાસેથી આટલા કરોડ રૂપિયાના હથિયાર લઈએ છીએ. એ પણ મિત્રો અત્યારે 2015 થી 18 સુધીમાં 66,000 કરોડ આ કેગના રિપોર્ટનો આંકડો છે મિત્રો. 66,000 કરોડના હથિયારોના એગ્રીમેન્ટ થયા છે. હવે આ એગ્રીમેન્ટ થયા, આપણે અહીંયા ઉતર્યો, એગ્રીમેન્ટ થયા એટલે આપણે એવું કીધું એમ વિદેશી કંપનીને કીધું કે અમે તમારી પાસેથી 100 રૂપિયાનું લઈએ, માર્કેટમાં 80 નું મળે તો ભાઈ, પણ અમે તમને 100 રૂપિયા આપશું, પણ અમારી એક શરત છે. શું શરત છે કે તમે આ જે હથિયારો બનાવીને અમને આપશો ને, તમે જે હથિયાર બનાવીને અમને આપશો એના 30% ઉત્પાદન તમારે અમારા દેશમાં કરવાનું. શેમાં કરવાનું, ભારતમાં ઉત્પાદન કરવું પડશે, જેથી કરીને અમે અમારું મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ છે એને સફળ બનાવી શકીએ. આવા કરાર હોય છે, સમજો. ઘણી વખત કંપનીઓને આવું કહેવામાં આવે કે 30% ઉત્પાદન તમે ભારતમાં કરો. ઘણી વખત એવું કરવામાં આવે એટલે ઓલી કંપની કે ના ના ભાઈ, અમે તમારા દેશમાં ઉત્પાદન કરવા ના આવીએ, અમને નહીં મજા આવે, નહીં થાય, તો અમારે કરાર નથી કરવો. તો ઘણી વખત એવું કહેવામાં આવે કે કાઈ વાંધો નહીં, ચાલો તમે ઉત્પાદન નહીં કરો, કાઈ વાંધો નહીં, પણ અમેરિકા પાસેથી આપણે હથિયાર ખરીદેલા, અમેરિકાને આપણે કીધું હોય તો એક કામ કરો, અમારે છે ને ભારતમાં ડીઆરડીઓ છે, આ બધા જાણો છો મિત્રો, ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. આ ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ડીઆરડીઓ, અમારા ડીઆરડીઓ ને તમે નવી ટેકનોલોજી આપો. શું આપજો, નવી ટેકનોલોજી તમારે આપવાની, તો અમે તમારી સાથે કરાર કરી. મિત્રો આ વસ્તુ રિયાલિટી કહું છું, આ કેગના રિપોર્ટની વાત છે કે આવી શરત હોય. ભારત દેશે, ભારતને પણ ફાયદો થાય. આવડા મોટા બજેટના આપણે હથિયાર ખરીદતા હોય તો સામેવાળાને કશી જ લેવાના ને, ભારતીયોની ખાસિયત છે કશી કશીને ભાવ કાઢવાના. આવું બધું નક્કી થાય. માની લ્યો કોલી કંપની કે ના અમે ટેકનોલોજી નો આપી, કા કે એક વખત અમે ટેકનોલોજી આપી દીધી પછી તમે ઘરે બનાવવા માંડો, તો પછી આ સરકાર એવું નક્કી કરે કે તમે જે હથિયાર અમે લઈ છીએ ટેકનોલોજી નહીં, બીજી કોઈ ટેકનોલોજી આપો અમને કે જેથી કરીને વસ્તુ અમે અમારા દેશમાં સારી બનાવી શકી. તો કે કઈ વાંધો નહીં, તો પણ પાછા સામેવાળા શું કે, તો ઈ કે 100 રૂપિયા નો થાય તો અમે 110 રૂપિયા લેશું હો ભાઈ.
₹100 નહીં, અમે તમને ટેકનોલોજી આપીએ અથવા અમે તમારા દેશમાં 30% ઉત્પાદન કરીએ તો ભાવ ₹100 નહીં, 100 માં નો પોસાય યાર. અમારી ટેકનોલોજી આપી છે ને, અમે અબજો રૂપિયાનું R&D કરેલું છે યાર, તો થોડુંક કંઈક કરો, ₹110 નક્કી કરો. આવી રીતે ભાવ નક્કી થાય છે મિત્રો. અને આ ₹100 વસ્તુના 110 આપ્યા આપણે, અને સામે શરતો શું હતી કે આવી રીતે ઈ લોકો આપણને હેલ્પ કરશે. કેવી રીતે? યા તો 30% ઉત્પાદન ભારતમાં કરશે, યા તો એ લોકો આપણા DRDO ને નવી નવી ટેકનિકો આપશે. કેગે રિપોર્ટમાં, અને હા, આ જે વાત છે ને, આ પ્રકારના જે એગ્રીમેન્ટ થયા, ઈ એગ્રીમેન્ટને ઓફસેટ કહેવાય છે મિત્રો. શું કહેવાય છે આને? ઓફસેટ. એટલે ઓફસેટ યાદ રાખજો, ડિફેન્સના જે હથિયારો ખરીદવાના છે, એ ડિફેન્સ વેપનની ખરીદી માટે વિદેશી કંપનીઓ જોડે જે વાટાઘાટ થાય, જે વાટાઘાટ થઈ, આ વાટાઘાટને શું કહેવાય? એને ઓફસેટ કહેવામાં આવે છે. આવા એગ્રીમેન્ટ એટલે ઓફસેટ. કેગે રિપોર્ટમાં કીધું કે કોઈ વિદેશી કંપનીઓએ પોતાના ઓફસેટ નિભાવ્યા નથી. એને વિદેશી કંપનીઓએ કોઈએ ભારત સાથે જે વાટાઘાટ કર્યા હતા, 30% ઉત્પાદન ભારતમાં કરવાનું, આ તો વાત જ નથી કરી. અને બીજું, DRDO ને નવી નવી ટેકનોલોજી આપવાની હતી, ઈ કે DRDO ને નવી ટેકનોલોજી નથી આપી. લ્યો, પૂરું. નથી નવી ટેકનોલોજી આપી કે નથી ભારતમાં ઉત્પાદન કર્યું. આ કેગના રિપોર્ટની અંદર એને બહુ સ્પષ્ટ કીધેલું છે કે આ વાજબી નથી. આ વાજબી નથી. આ કરાવવાની જવાબદારી સરકારની છે, અને સરકારે આના માટે પ્રયત્ન કરવા જોઈએ. સરકાર જો પ્રયત્ન નહીં કરે તો એને ફેર વિચારણા કરી અને કોન્ટ્રાક્ટ રદ કરી અને બીજી કંપનીને આપવા જોઈએ. આ બહુ સ્પષ્ટ વાત કરેલી હતી. કેગે કીધેલું છે, અને કેગે એ પણ ઉલ્લેખ કર્યો કે એક તો આપણે વધારે ભાવ આપી. વિરોધ અહીંયા થયો તો મિત્રો. આ બધા જાણો છો કે કોંગ્રેસ ગવર્મેન્ટે રાફેલની કિંમત અલગ નક્કી કરી હતી, અને એનડીએ ગવર્મેન્ટ આવી હતી. એનડીએ ગવર્મેન્ટે ભાવ વધારે આપ્યા, અને એટલા માટે બંને વચ્ચે ડખા થયા હતા. ડિસ્પ્યુટ એટલે ઉભા થયા હતા કે અમારી જૂની કિંમત આટલી છે અને નવી આટલી બધી શું કામ આપો છો? પણ એની અંદર હતું એવું મિત્રો, ઈ ઓફસેટ હતા. ઓફસેટને પરિણામે ભાવ વધી ગયા હતા, અને ટેકનોલોજી અહીંયાથી લેવાની હતી, પ્લસ થોડુંક સારા મહિલા રાફેલ આપણે લેવા હતા. આ બધા ઇસ્યુ હતા. આપણે એની ઝંઝટમાં પડવાની જરૂર નથી, પણ તમને ખબર હોય છે કે આ પરિસ્થિતિ હોય છે. પણ આવું નથી થતું. આવું કેગે રિપોર્ટમાં કીધું, અને એટલે કેગે કીધું છે કે કોઈ બીજી વિચારણાઓ કરો, અથવા તો આવા એગ્રીમેન્ટ છે એનો તાત્કાલિક તમે નિકાલ કરો. કારણ શું છે? કારણ કે 66,000 કરોડના એગ્રીમેન્ટ કર્યા હતા, અને એમાંય મિત્રો છેલ્લા 4 વર્ષની અંદર આવા જે કોન્ટ્રાક્ટ છે ને, આવા કોન્ટ્રાક્ટ છેલ્લા 4 વર્ષમાં 46 ઓફસેટ કોન્ટ્રાક્ટ થયા છે. કેટલા મિત્રો? 46 ઓફસેટ કોન્ટ્રાક્ટ થયા છે. કે જે 46 ઓફસેટ કોન્ટ્રાક્ટ ની અંદર વાત થઈ જ છે કે કાં તો અમારામાં 30% ઉત્પાદન કરો, અને કાં નવી ટેકનોલોજી અમારા DRDO ને આપો. આ વાત થઈ હતી, પણ નથી પૂરું થઈ શક્યું મિત્રો. આનો લાભ મળ્યો જ નથી. ભારતને લાભ નથી મળ્યો, અને એ લોકોએ ટેકનોલોજી, ઉત્પાદનની તો વાત જ કરો માં, ઉત્પાદન તો કર્યું જ નથી. એને જે ટેકનોલોજી આપી હતી ને, ઈ જે આપવાની વાત થઈ હતી, કેગે રિપોર્ટમાં કીધું છે કે ટેકનોલોજીમાં 3.5% ટેકનોલોજી આપી છે. જે વાત થઈ હતી આપણે કે આટલી ટેકનોલોજી આપવી, એના ખાલી 3.5% ટેકનોલોજી આપી છે. આ પરિસ્થિતિ વાજબી નથી. એટલે આમ તો કરે તો સરકારને ખખડાવી નાખી છે કે આમ નો હાલે, આમાં એને કહી દેવાનું સ્પષ્ટ. અને ઘણા કરારો મિત્રો પૂરા નથી થયા. પૂરા નથી થયા એટલે 2019 સુધીમાં આ રિપોર્ટ કહે છે કે 2019 સુધીમાં જો 66,000 કરોડના એગ્રીમેન્ટ થયા, એમાંથી 2019 સુધીમાં 19,223 કરોડ, 19,223,000 કરોડ આટલા એગ્રીમેન્ટ ડિસેમ્બર 2019 માં પૂરા થઈ જવા જોઈતા હતા. બરોબર? હવે ડિસેમ્બર 19 તો ક્યારનું વયું ગયું યાર. હમણાં ડિસેમ્બર 20 આવી જશે, પણ હજી સુધી 41% કરાર બાકી છે. કેટલા છે? 41% બાકી છે. એટલે એ લોકો વિદેશી કોન્ટ્રાક્ટરો, વિદેશી કંપનીઓ જેની પાસેથી આપણે હથિયાર ખરીદવાની વાત કરી છે, એગ્રીમેન્ટ થઈ ગયા છે, પૈસા ચૂકવાઈ ગયા છે, એ લોકોએ આપણે હજી હથિયાર આપ્યા નથી. એટલે પણ સરકાર કેગે કીધું કે ભાઈ આવું તો ન ચાલે. વર્ષ પૂરું થઈ ગયું, જે ટાર્ગેટ પૂરો થઈ ગયો, છતાં 41% માલ આવવાનો બાકી છે. આ વાજબી નથી. આની ફેર વિચારણા કરવાની જરૂરિયાત છે.
આવું સ્પષ્ટ કેગ પોતાના રિપોર્ટમાં ઉલ્લેખ કરે છે. યસ, અને વાત રહી મિત્રો ટેકનોલોજીની, તો ટેકનોલોજીની અંદર તો પ્રશ્ન એ છે કે ડીઆરડીઓ, આ બધા જાણો છો મિત્રો, ભારતનું ડીઆરડીઓ જે છે એ કઈ કમ નથી. આ લોકો એમને ટેકનોલોજી આપે તોય ભલે અને ન આપે તોય ભલે મિત્રો, પણ આની ટેકનોલોજીથી આપણને કઈ જાજો ફરક નથી પડતો, એ આ બધા જાણો છો. એનું કારણ છે કે ડીઆરડીઓ છે ને મિત્રો, એ આમેય સક્ષમ છે, અને આપ લોકો જાણતા હશો મિત્રો, હમણાં 2-4 દિવસ પહેલા જે ડીઆરડીઓ લાઇમલાઇટ બાજુ મુદ્દો આવ્યો છે ડિફેન્સ નો, તો સાથે મર્જ કરી દો, જેથી કરીને અલગથી આપણે સમજવાની જરૂર ન પડે. ડીઆરડીઓ ને વિદેશમાંથી ટેકનોલોજી આવે કે ન આવે, આપણો ડીઆરડીઓ અત્યારે એટલું સક્ષમ છે. ગયા અઠવાડિયે તમને લોકોને ખબર હોય તો આ ડીઆરડીઓ દ્વારા એક અભ્યાસ કરવામાં આવ્યો. શું કરવામાં આવ્યો? અભ્યાસ. અને એ અભ્યાસ એટલે કયો હતો મિત્રો? તો કે હિટ નામ આપેલું હતું. શું નામ આપેલું હતું મિત્રો? હિટ નામનો અભ્યાસ પૂરો કરેલો. હવે સીધો પ્રશ્ન થાય તો કે સાહેબ આ અભ્યાસ હિટ શું છે? સાહેબ આ હિટ એટલે શું? આ હિટ એટલે તમને કહું મિત્રો, હિટ શું છે? તો કે હાઈ સ્પીડ. હિટ એટલે મિત્રો હાઈ સ્પીડ એક્સપેન્ડેબલ, હાઈ સ્પીડ એક્સપેન્ડેબલ એરિયલ, હાઈ સ્પીડ એક્સટેન્ડેબલ એરિયલ ટાર્ગેટ. ઈ કે સાહેબ તો આ ભદ્ર જેવું લાગ્યું. હિટ એટલે શું? અભ્યાસ પૂરો કર્યો. ઈ અભ્યાસ શું છે? તો અભ્યાસ એક પ્રકારનું હિટ છે. તો વળી પાછું ઈ કે તો હિટ શું છે? તો કે હિટ હાઈ સ્પીડ એક્સપેન્ડેબલ એરિયલ ટાર્ગેટ છે. ઈ કે હજી ખબર ન પડી સાહેબ, સાદી ભાષામાં કહું, આ હિટ છે ને, હિટ ઈ એક ડ્રોન છે. શું છે? હિટ એક ડ્રોન છે, અને ઈ ડ્રોન નો સફળતાપૂર્વક અભ્યાસ ડીઆરડીઓ એ કર્યો. ઈ કે છે તો ડ્રોન નો અભ્યાસ કઈ રીતે થાય? તમે ફોટા ને બધું જોયું હશે મિત્રો. આ રીતનું એક ટેન્ક મૂકેલી હતી, અને આપ જાણતા હશો આવી રીતે મૂકેલું હતું, અને આને લોન્ચ કરવા અહીંયા લખેલું હતું અભ્યાસ. આ છે શું ખરેખર? ખરેખર મિત્રો આ અભ્યાસ એટલે એક પ્રકારનો ડ્રોન છે. શું કામ કરે પેલા ચોખવટ કરી દો તમને, નહીતર આમાં ખબર નહીં પડે. હવે તમે ઘણી વખત જોયું કે ભારતે છે ને મિત્રો, એ ભારત પાસે હવે એવી ટેકનોલોજી છે કે ભારત આપણી ટેરિટરીની અંદર કોઈ પણ વિદેશી હોય, કોઈ પણ વિદેશની કોઈ મિસાઇલ આવતી હોય, વિદેશ કોઈ દુશ્મન દેશ છે આપણા ઉપર હુમલો કરે, એની ઉડતી મિસાઇલ આપણા ઉપર આવતી હોય, તે ઉડતી મિસાઇલને આકાશમાં જ તોડી પાડે. વિદેશ કોઈ દુશ્મન દેશની મિસાઇલ ભારત ઉપર એટેક કરવા આવતી હોય, એને આકાશમાં જ તોડી પાડે. આવી ક્ષમતા ભારત વિકસિત કરી રહ્યો છે. ડીઆરડીઓ આવી ક્ષમતા વિકસિત કર્યું છે. હવે એ ખબર કેમ પડે? આપણે હવે એના માટે ટેસ્ટિંગ તો કરવું જોઈએ કે ન કરવું જોઈએ? કે આપને કેમ ખબર પડે કે સાહેબ આપણી પાસે કેપેસિટી છે શેની? કે ઉપરથી કોઈ દેશની મિસાઇલ આવે તો આપણે બેઠા બેઠા તોડી નાખશું નીચે આવું કરીને. એના માટે ટેસ્ટિંગ કરવું પડે કે ન કરવું પડે? પ્રેક્ટિસ કરવી પડે કે ન કરવી પડે? તો પ્રેક્ટિસ કરવા માટે શું આપણે પાકિસ્તાનને એમ કહેવાય કે ભાઈ એક મિસાઇલ મોકલતો. ઈ કે કાં શેના માટે મોકલું ભાઈ? ઈ કે ટેસ્ટિંગ કરવું છે, આ પડે છે નથી પડતી. આમ કઈ થોડા કોઈ વિશ્વના દેશ ટેસ્ટિંગ કરવા માટે મિસાઇલ મોકલશે? ઈ આપણે જ મોકલવી પડે. હવે આપને એમ લાગે છે આપણે આપણી મિસાઇલ તોડવાની? હા, આપણે આપણી મિસાઇલ તોડવાની આવડી. આ હિટ જે છે ઈ એક ખોખું જ છે. મિસાઇલ નું એક ખોખું છે, એક રમકડું કયો તો રમકડું છે કે જેને ટાર્ગેટ કરવાનો. પહેલા અહીંથી મિસાઇલ છોડવાની, એ મિસાઇલને આપણે પછી તોડવાની. સમજાય છે તમને આખી વસ્તુ મિત્રો? મિસાઇલ આપણે છોડી, એ મિસાઇલને આપણે ડેમોન્સ્ટ્રેશન કરી. ઘણી વખત ઓલા લોકો નથી કરતા કે આપણો નિશાનો કેવો પરફેક્ટ છે. એટલે ઘણી વખત પિક્ચરમાં તમે જોયું હશે, માની લ્યો કે કોઈ વ્યક્તિ હાથમાં કાચની બોટલ હોય, એ કાચની બોટલ આમ થ્રો કરે ઉપર, આકાશમાં થ્રો કરે, અને પછી રિવોલ્વર થી નિશાનો તાકીને ઉડાડી દે. બસ આના જેવું જ છે. આ જે બોટલ હતી ને, બોટલ જે તમે ઉડાડી, શેના માટે? પ્રેક્ટિસ કરવા માટે નિશાનાની. એ ઉડાડેલી બોટલ એટલે આ હિટ છે. યાદ રાખજો. એટલે આ પાછું છે ને, એ શું છે તો કે હિટ છે, એને યુએવી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? હિટને યુએવી. આ યાદ રાખજો, ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે. અનમેન્ડ એરિયલ વ્હીકલ્સ. શું છે? અનમેન્ડ એરિયલ વ્હીકલ. એટલે અનમેન્ડ જ હોય ને યાર, આની અંદર કઈ માણસો થોડા ભરાય તો થોડી ઉડાડે. આ ઉડે ઓટોમેટિક, એની અંદર એન્જિન સિસ્ટમ એવી ફિટ કરેલી હશે કે જે ઉડે, અને ઉડે પછી આપણી એન્ટી ડિફેન્સ મિસાઇલ જે છે એ આને ટાર્ગેટ કરશે, અને ટાર્ગેટ કરી અને આને તોડી નાખશે. આ ખરેખર તોડી નાખવા માટે જ છે, પણ એનું પરીક્ષણ કર્યું.
કે આપણે ઉડાડવા માટે ટાર્ગેટ તો રાખવા પડશે. દુશ્મન દેશને તો કીધું બોલાવાય નહીં કે મિસાઇલ મારો પછી અમે ચેક કરીએ કે નહીં. એડવાન્સમાં ચેક કરવા આપણું હથિયાર બનાવ્યું ઈ આ છે. શું છે મિત્રો? હીટ છે. અને એ ડીઆરડીઓ ની ખાસિયત છે મિત્રો, પ્રેક્ટિસ કરવા માટે છે આ રમકડું. અને આની ખાસિયત શું છે મિત્રો કે આ જે છે એ 5 કિલોમીટરની ઊંચાઈ સુધી ઉડી શકશે. કેટલા કિલોમીટર મિત્રો? આ યાદ રાખજો, ટેકનિકલ ડેટા ક્યાં કામ લાગશે તમને. 5 કિલોમીટરની ઊંચાઈ સુધી આ જઈ શકશે. બીજું, આની સ્પીડ કેટલો સમય આકાશની અંદર ઉડી શકે? તો 30 મિનિટ સુધી. ક્યાં સુધી આકાશમાં ઉડી શકશે? 30 મિનિટ સુધી. મેક્સિમમ 5 કિલોમીટરની હાઈટ સુધી જશે. અને 30 મિનિટ સુધી આ ચક્રું મારે. 30 મિનિટમાં તમે ટાર્ગેટ નો વીંધી નાખો તો ઓટોમેટિક તૂટી જવાની છે. આની લિમિટ જ એટલી છે, 30 મિનિટની લિમિટ છે. અને સ્પીડ કેટલી? તો કે આની સ્પીડ છે ને મિત્રો એ 0.5 મેકની છે. કેવી છે સ્પીડ? 0.5 મેકની સ્પીડ છે. આ મેક આપ બધા જાણો છો મિત્રો. આપણે સુપરસોનિક, ટ્રાન્સસોનિક આ બધા શબ્દો જાણીએ છીએ. હાઇપરસોનિક ને આ બધું સમજીએ છીએ. તો આ શું છે? મેકની સ્પીડ જે છે, સ્પીડ માપવાનું અંતર છે. ઘણી વખત આપણે વાત કરેલી છે. સ્પીડ ઓફ ધ ઓબ્જેક્ટ ડિવાઇડેડ બાય સ્પીડ ઓફ ધ સાઉન્ડ. અવાજની દિશા, અવાજની ઝડપ કરતા કેટલી ઝડપથી કામ કરે તો અવાજ કરતા અવાજની જે સ્પીડ છે ને એની અડધી સ્પીડમાં ગતિ કરી શકે છે. શું? ડ્રોન. યાદ રાખજો, આવો શબ્દ પૂછી શકાય કે ભારતે ડીઆરડીઓ દ્વારા કરવામાં આવેલો અભ્યાસ હીટ, એ હીટ શું છે? અને નીચે સેન્ટેન્સ આપી દઈએ કે એક પ્રકારનો ડ્રોન છે, નીચે બીજું સેન્ટેન્સ હોય એક મિસાઇલ છે. તો આપણા મગજમાં તો શું ઘૂસી ગયું એ કે ડીઆરડીઓ પરીક્ષણ કર્યું કે ઈ મિસાઇલ જ હોય. અરે ભલા માણસ, આ મિસાઇલ નથી. આ શું છે? આ ડ્રોન છે. શબ્દની રમત છે મિત્રો. આ તોડી નાખશે પરીક્ષાની અંદર. એટલે યાદ રાખજો તમે, આ શબ્દોની જ રમત છે. નીચે મિત્રો આ ખબર હોવી તો એટલે ડીઆરડીઓ કામ કરે જ છે. અને આપણે થોડા સમય પહેલા પણ જોયેલું હતું મિત્રો કે ડીઆરડીઓ દ્વારા એક હાઇપરસોનિક મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવેલું હતું. અને ઈ મિસાઇલની સ્પીડ તો કેટલી હતી મિત્રો? 6 મેક હતી. આપણે આખી ચર્ચા કરેલી છે. એટલે આમ તમે જોવા જાવ મિત્રો, છેલ્લા 4-5 મહિનાના સેશનને ભેગા કરો ને, ખાલી તમે સ્પેસ ઉપર વિચારો ને તો સ્પેસ ઉપર તમારે પ્રિલિમ્સમાં અને મુખ્ય પરીક્ષામાં જે પૂછી શકાય ને એ બધા મુદ્દાની ચર્ચા થઈ ગઈ છે. બધી ચર્ચા થઈ ગઈ છે ઓલરેડી. એનું કારણ છે કે કટકે કટકે બધી વસ્તુ આવી ગઈ છે, પણ બેઝિક તમને ખબર હોવી જોઈએ. ઠીક છે મિત્રો? ઓકે, તો મૂળ વાત પર આપણે પાછા આવતા રહી કે આ કેગના રિપોર્ટની અંદર એને કીધું શું કે ભાઈ ડિફેન્સની ખરીદી અંગેના જે એગ્રીમેન્ટ છે એમાં વિદેશી કંપનીઓ ઈ ઓફસેટ કોન્ટ્રાક્ટ આપણે જે કરેલા છે ઓફસેટનું પાલન કરી શકી નથી અને ભારત સરકાર એની પાસે પાલન કરાવી શકી નથી. તો વિચાર કરો, મુદ્દો ક્રિટિકલ છે મિત્રો, વિચાર તો કરવો જ પડશે. એટલે આ મુદ્દો લાઇમલાઇટમાં હતો. ઓકે, બીજો રિપોર્ટ કેગ દ્વારા જે બીજો રિપોર્ટ આપવામાં આવેલો છે મિત્રો, અહીંયા લખું છું. કેગનો બીજો રિપોર્ટ આવેલો હતો એ કયો હતો? એ પણ વિચારવા જેવો હતો. કયો? સ્વચ્છ વિદ્યાલય અભિયાન. શેના માટે હતો? સ્વચ્છ વિદ્યાલય અભિયાન. અને આ સ્વચ્છ વિદ્યાલય અભિયાન અંગે કેગે રિપોર્ટ આપ્યો. એ રિપોર્ટની અંદર જે માહિતી આપી ને મિત્રો એ હચમચાવી દેનારી છે. યસ મિત્રો, આમ ઘણા લોકો આને ગંભીરતાથી લે ન લે એ પછીનો પ્રશ્ન છે, પણ કેગે આના માટે જે આપ્યું પણ પેલા એ ચોખવટ કરો. ઘણાને પ્રશ્ન થાય સાહેબ કે કેગના રિપોર્ટમાં આવું છે પણ આ સેવ હતું શું? એ તો ખબર છે. સ્વચ્છ વિદ્યાલય અભિયાન શું છે મિત્રો? તો કે સ્વચ્છ વિદ્યાલય અભિયાન છે ને આ 2014 માં, ક્યારથી મિત્રો? 2014 માં મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, અત્યારે હાલમાં જેને તમે શિક્ષા મંત્રાલય કહો છો મિત્રો, યાદ રાખજો જૂનું શું હતું? મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ હતું. અત્યારે શિક્ષા મંત્રાલય છે એના દ્વારા 2014 માં લાગુ કરેલી સ્કીમ. અને આ સ્કીમ મુજબ શું નક્કી કરવામાં આવ્યું હતું? તો કે આ સ્કીમ મુજબ આરટીઈ મુજબ, શેના મુજબ મિત્રો? આરટીઈ પણ બધા જાણો છો, રાઇટ ટુ એજ્યુકેશન. આ રાઇટ ટુ એજ્યુકેશન મુજબ ભારત દેશની અંદર જેટલી સ્કૂલો છે, યસ મિત્રો, આ શાળાની અંદર આરટીઈ ના નિયમ મુજબ એવું કીધું કે દરેક શાળામાં, ભારતની દરેક શાળામાં ભાઈઓ અને બહેનો માટે, એટલે કે ગર્લ્સ એન્ડ બોયઝ માટે, આ ગર્લ્સ એન્ડ બોયઝ માટે
અલગ અલગ શૌચાલય હોવા જોઈએ. સમજો મિત્રો, આ ભારત દેશ, આપણને એમ લાગે છે કે આ શૌચાલયના ન્યૂઝ થોડા પરીક્ષામાં પૂછાય. આજ પરીક્ષામાં પૂછાય છે, જૂના પેપર લઈ લેજો. પણ પ્રશ્ન શું છે એ કે સાહેબ ગર્લ્સ અને બોયઝ ના અલગ અલગ શૌચાલય હોવા જોઈએ. આ કે થોડું કહેવાની જરૂર છે સેવી કે અમે તો જોયું છે. તમે મિત્રો જોયેલું છે, ગુજરાતની અંદર છો અને છતાંય ગુજરાતમાં ઘણી જગ્યાએ પરિસ્થિતિ કેગે રિપોર્ટમાં કીધી છે. શું કીધું છે અગત્યનું છે, એટલે આપને આ કોમન લાગશે. આ કે આપણે ગુજરાતમાં રહીએ છીએ એટલા માટે. ઘણા લોકો તમે યુપી બિહારની અંદર જાઓ મિત્રો, યુપી બિહારની અંદર જાઓ કે દિલ્હીના અમુક વિસ્તારની અંદર જાઓ તો તમને ખબર પડે મિત્રો. હા, ખબર પડે. બોમ્બેની અંદર ધરાવીની ઝુંપડપટ્ટી બાજુ જાઓ તો ખબર પડે કે હાલત કેવી છે. રાઈટ ટુ એજ્યુકેશન મુજબ આપણે મૂળ વાત ઉપર આવીએ. ગર્લ્સ અને બોયઝ ના અલગ અલગ ટોયલેટ હોવા જોઈએ. યસ, ટોયલેટ હોવા જોઈએ. અને એ ટોયલેટ ની અંદર પાછું શું તો કે સ્વચ્છ પાણીની વ્યવસ્થા હોવી જોઈએ. યસ, આ યાદ રાખજો. શું હોવું જોઈએ? એક તો સ્વચ્છ પાણીની વ્યવસ્થા હોવી જોઈએ. બીજી વસ્તુ કે આ ટોયલેટ ની અંદર હાથ ધોવા માટે પાણીની વ્યવસ્થા હોવી જોઈએ. હાથ ધોવા માટે પાણી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હાથ ધોવા માટે પણ પાણી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વ્યવસ્થા હોવી જોઈએ. અને ત્રીજી વસ્તુ એ હતી કે આ બધું કરશે કોણ? આ બધા શૌચાલય બનાવવાના, પાણીની વ્યવસ્થા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હાથ ધોવા માટે પાણીની વ્યવસ્થા, એ બધું કરશે કોણ મિત્રો? તો કે સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ. સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ એટલે ટૂંકમાં દેશી ભાષામાં કહું, આ બધા પીએસયુ છે. કોણ છે? જાહેર સાહસો. અને જાહેર સાહસોમાં ત્રણ નામે યાદ છે ને મિત્રો? એક સેશન સ્પેશિયલ આપણે લીધેલો હતો કોના માટે? મહારત્ન, નવરત્ન અને મિનિરત્ન કંપનીઓ. બસ એટલે જે કામગીરી સારી કરે એને આવા એવોર્ડ મળે છે, નથી કરતા એને સરકાર વેચીએ નાખે છે. જો કે નક્કી નથી, સરકાર તો નફો કરતા એક પણ વેચવા કાઢે. એટલે મુખ્ય મુદ્દા પર આવી જે આજે છે ને મિત્રો, સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ, જાહેર સાહસોએ આને બાંધકામ કરી દેવાનું. શું કરવાનું? જાહેર સાહસોએ બાંધકામ કરવાનું અને એને 3 થી 5 વર્ષ માટે એની જાળવણી પણ કરવાની. કોણે? જાહેર સાહસોએ 3 થી 5 વર્ષ માટે એની જાળવણી પણ કરવાની અને પછી જે તે શાળાને સોંપી દેવાનું કે તમે સાચવો. હવે આ ટોયલેટ છે ઈ સાચવવાની જવાબદારી તમારી છે. આવી વાત કરેલી હતી. શેમાં? આ 2014 ની અંદર સ્વચ્છ વિદ્યાલય અભિયાન આવેલું હતું ત્યારે. અને એક મુદ્દો એ પણ કહી દઉં, આ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ છે મિત્રો, એમાં એ લોકોની આ ખરેખર CSR માં લેવામાં આવશે. શેમાં લેવામાં આવશે? CSR. CSR આપને બધાને ખબર છે મિત્રો, ઘણી વખત વાત થઈ છે. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે. શું છે? કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. કે તમે કંપની નાખો છો, તમારી કંપનીને લીધે પ્રદૂષણ થાય છે, પર્યાવરણને નુકસાન થાય છે, લોકોને નુકસાન થાય છે, તો તમારી જવાબદારી બને. શું જવાબદારી બને? કે તમારે લોકોના હિત માટે કામ કરવું પડે. આ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે, એનો ભાગ ગણાશે. એટલે આ લોકોએ બધું બનાવી દેવાનું. ઓકે, વાત થઈ ગઈ રેડી અને બધું કમ્પ્લીટ થઈ ગયું. કે બનાવવાની વાત છે, આ અભિયાન હતું. આ અભિયાનમાં કેગે રિપોર્ટ આપ્યો અને કેગે જે રિપોર્ટ આપ્યો ને એની અંદર એક ખરેખર જે બાબત આવી છે તમને કહું, કેગના રિપોર્ટની અંદર એને પેલું ઇનપુટ એવું આપ્યું. શું ઇનપુટ આપ્યું? પેલું કે અત્યારે ભારતમાં ટોટલ 10.8 લાખ સરકારી વિદ્યાલય છે. સમજો, 10.8 લાખ સરકારી વિદ્યાલય છે. પ્રાઇવેટમાં તો બધું વ્યવસ્થા હોય છે, આ બધા જાણો છો. સરકારી વિદ્યાલય છે, 10.8 લાખ સરકારી વિદ્યાલય છે. અને જેમાં અત્યાર સુધીમાં સ્કીમ અંતર્ગત કુલ 1.4 લાખ, એટલે આમ જો તો 10% નથી થયો. આ દેશની વાત આખી કરી છે. 1.4 લાખ શૌચાલય બનાવાયા છે. કેટલા? 1.4 લાખ શૌચાલય અત્યારે સ્કૂલની અંદર બનાવવામાં આવેલા છે. અને એમાંથી 40% શૌચાલય એવા છે. કેવા? તો કે આમાંથી 40% શૌચાલય કાં તો અડધા બનેલા છે, કાં તો સાવ નથી બનેલા, અને બની ગયા છે તો ઉપયોગ કરાય એમ નથી. ટૂંકમાં 40% શૌચાલય જેનો યુઝ થઈ શકે એમ નથી, આવા છે.
હવે તમે વિચાર કરો મિત્રો, સરકારી શાળામાં શૌચાલય બનાવવા માટે પણ આવા પ્રશ્ન ભારત દેશની અંદર છે એટલે ઘણા ખરાને વિચાર આવે. આપણે કોઈ પક્ષ ઉપર નથી જતા, કોઈ પાર્ટી ઉપર નથી જતા. પહેલી વસ્તુ એ છે કે દેશ આઝાદ થયાના 73 વર્ષ પછી જો દેશની સરકારી શાળાની અંદર શૌચાલય બનાવી ન શકતા હોય અને તમારા દેશનો કેગ જાહેરમાં રિપોર્ટ પ્રસ્તુત કરતો હોય કે દેશની અંદર સરકારી શાળામાં શૌચાલય નથી, તમે વિચાર તો કરો મિત્રો, આ દેશની કમનસીબી કેવી કે શું કેવું આ તમે સમજી શકો છો. એ આપણે કોઈ સરકાર ગમે તે હોય, આપણે એની આરે લેવા દેવા જ નથી. એ જે સરકાર હતી એને ત્યાં તમે સરકારી સ્કૂલની અંદર શૌચાલયની વ્યવસ્થા ન કરી શકો. અને મિત્રો કેગે પોતે રૂબરૂ સર્વે કરેલા હતા. ઈ સર્વેની અંદર 15 રાજ્યોનો સર્વે કર્યો છે. એમનો વાત નથી કેવી, એને 15 રાજ્યોનો સર્વે કર્યો અને 15 રાજ્યની અંદર 2695 શાળા. આપણે આંકડા યાદ રાખવાની જરૂર નથી, પરંતુ આ શાળાઓનો જે સ્ટડી કર્યો ને કેગે જે સર્વે કર્યો, માણસો મોકલીને સર્વે કર્યો હોય, એ સર્વેની અંદર મિત્રો આંકડા એવા આવ્યા છે કે અમુક સ્કૂલમાં તો ટોયલેટ બન્યા જ નથી. મિત્રો અમુક સ્કૂલની અંદર ટોયલેટ બન્યા નથી. અને બન્યા છે ને જેટલા ટોટલ ટોયલેટ છે, સર્વેમાં જેટલા ટોટલ ટોયલેટ લીધા એમાં 70% પાણી નથી. હવે તમે વિચાર કરો કે 70% ટોયલેટની અંદર સરકારી શાળાની અંદર પાણી નથી. આ રિયાલિટી છે. બીજી વસ્તુ કે 75% ટોયલેટ એવા છે કે જે નિયમ મુજબ નથી બન્યા. એના જે નીતિ નિયમો હોય એ નીતિ નિયમ મુજબ નથી બન્યા, બની ગયા છે પણ 70%માં પાછું પાણી નથી. પાણી તો આવજો ને ટોયલેટમાં, નોન યુઝ હાલતમાં છે. 72 હાલતની અંદર અત્યારે આ પરિસ્થિતિ છે. સરકારી શાળાઓની આ પરિસ્થિતિ છે મિત્રો. તમે વિચાર કરો, સરકાર ગ્રાન્ટ આપે છે અને છતાંય તમે શૌચાલય નથી બનાવી શકતા. અને કેગે પોતાના રિપોર્ટમાં ઉલ્લેખ કરવો પડે કે આ હાલતું હશે. અને રિયાલિટી છે, કારણ કે કોન્સ્ટિટ્યુશનલ વોચડોગ કોને કહેવાય? એને એની આરે લેવા દેવા નથી હો ભાઈ. આ 4 કોન્સ્ટિટ્યુશનલ વોચડોગ છે ને, એને કોની સરકાર છે એની આરે લેવા દેવા નથી. એના માટે દેશનું હિત અગત્યનો છે, કેગ માટે દેશ અગત્યનો છે, સુપ્રીમ કોર્ટ માટે દેશ અગત્યનો છે, ઇલેક્શન કમિશન માટે દેશ અગત્યનો છે. ચૂંટણીમાં કોઈ પણ પક્ષ હોય, પક્ષપાત ન ચાલે. યુપીએસસી માટે દેશ અગત્યનો છે, કોઈ પક્ષ અગત્યના નથી. એટલે તો આને વોચડોગ કહેવામાં આવે છે. એને ધ્યાન રાખવાનું છે દેશનું, સમગ્ર દેશનું અલગ અલગ દ્રષ્ટિકોણથી ધ્યાન કોણ રાખશે? આ રાખશે. અને એ રિપોર્ટમાં આવું કે તમે વિચાર કરો મિત્રો, ખરેખર ભારતની કમનસીબી છે કે રિપોર્ટની અંદર આવી વસ્તુ છે. અને હજી આગળ જતા એવું કીધું હતું કે મોટા ભાગનામાં સફાઈ નથી. મોટા ભાગના ટોયલેટ છે એમાં સફાઈ થતી નથી. હવે આ સફાઈ નથી થતી. અને બીજી વસ્તુ કે મોટા ભાગનામાં સફાઈ પણ નથી અને એક પણ ટોયલેટની અંદર હાથ ધોવાની વ્યવસ્થા નથી. હવે તમે વિચાર કરો મિત્રો કે ટોયલેટની અંદર, સરકારી શાળાની અંદર હાથ ધોવાની વ્યવસ્થા ન હોય તો તમે વિચાર કરો કે એ જ સરકારી શાળાની અંદર આપણે ભારત દેશની અંદર એક પ્રોજેક્ટ ચાલે છે મિત્રો, મિડ ડે મીલ. કયો પ્રોજેક્ટ ચાલે છે? મિડ ડે મીલ, મધ્યાહન ભોજન યોજના. આપણે એ શાળાની અંદર બાળકોને મધ્યાહન ભોજન કરાવીએ છીએ. જે સ્કૂલની અંદર ટોયલેટ ગયા પછી હાથ ધોવાની વ્યવસ્થા નથી, ઈ જ સ્કૂલમાં બાળક એ જ ગંદા હાથે એને મધ્યાહન ભોજનનો લાભ લેવો પડે છે. આ રિયાલિટી છે મિત્રો, વિચાર કરો. અને મોટા ભાગની સ્કૂલ એવી છે કે જેમાં એક કોમન ટોયલેટ છે. સ્ત્રીઓ માટે, છોકરીઓ માટે અલગ ટોયલેટની વ્યવસ્થા નથી મિત્રો. તો આ કમનસીબી કેવી કહેવાય? દેશની કમનસીબી છે મિત્રો. ખરેખર આમ જોવા જાવ તો આ દેશની જ કમનસીબી છે કે આપણા દેશની અંદર ગમે એવી વાતો કરતા હોય પણ એ શાળાઓની અંદર, સરકારી શાળાની અંદર આ વ્યવસ્થા નથી થતી. તો એ તો વાજબી ન કહેવાય મિત્રો. આ વ્યવસ્થા હોવી જોઈએ. એટલે મિત્રો આ કેગના રિપોર્ટની અંદર આ પણ મુદ્દો આવેલો છે. પરીક્ષામાં કદાચ આંકડાકીય માહિતી કે આવું કઈ પૂછાય ન પૂછાય, પણ એક વસ્તુ છે કેગે રિપોર્ટ શેના ઉપર આપ્યા તમને ખબર હોવી જોઈએ. આ કે લાઇમલાઇટમાં આવેલા રિપોર્ટ છે અને એ રિપોર્ટ શું કહે છે? એક ડિફેન્સની ખરીદી અંગે સીધો પ્રશ્ન પૂછી નાખે. કારણ કે તમે લોકોએ ચર્ચા શેની થઈ છે મિત્રો? મોટા ભાગે મને ખ્યાલ છે ત્યાં સુધી ઘણા ખરા વિદ્યાર્થીઓના જે મેસેજ હતા, એ મેસેજ મને આના જેવા હતા
કે સાહેબ સ્વચ્છ ભારત અભિયાનમાં કેગનો રિપોર્ટ છે એની વાત કરજો. એટલે 10-12 વિદ્યાર્થીને મેં ગ્રુપમાં મેસેજ કર્યો. પછી મેં કીધું લે એક જ રિપોર્ટ આવ્યો છે, આ રક્ષા ડિફેન્સ નો રિપોર્ટ આવ્યો છે. મને કહે છે ઈ કયો રિપોર્ટ વળી? એટલે આ મુદ્દો આ લીધો એનું કારણ ઈ છે આ કે અમુક મુદ્દા છે મિત્રો એ આપણે સાઈડ બાયપાસ કરી નાખી છે, જોતા જ નથી. હવે તમને ખબર જ ન હોય અને તમને પ્રશ્ન પૂછે કે તાજેતરમાં કેગ દ્વારા કોના અનુસંધાને રિપોર્ટ આપવામાં આવેલો છે, આ પેલું આપ્યું. નંબર 1 ડિફેન્સ ખરીદી અંગે, નંબર 2 સ્વચ્છ વિદ્યાલય અંગે, અને આપી દે પેલામાં, બીજામાં, ત્રીજામાં એમ આપે કે બંને અંગે. સમજો કોના અંગે? બંને અંગે. ત્રીજો ઓપ્શન એવો હોય બી સી. ચાલો એમાં શું કહે? એમાં એવું તમને કહે કે ડિફેન્સ અંગે. એમાં કે ડિફેન્સ અંગે. બી માં શેના કહે તો કે સ્વચ્છ વિદ્યાલય અંગે. સી ઓપ્શન માં શું કહે? બંને અંગે. અને ચોથો ઓપ્શન ડી ઓપ્શન માં આવે એક પણ માટે નહીં. હવે આપણે તો અધૂરી માહિતી હોય તો આપણે શું કરીએ કે તમે વાંચ્યું તો શું મિત્રો? સ્વચ્છ વિદ્યાલય અભિયાન અંગે. એટલે આપણે ટીક કરીને કયું આવીએ? ઓપ્શન નંબર બી. પૂરું ભાઈ, અહીંયા પતી ગયું. કારણ કે ઓપ્શન નંબર બી ઈ તમે વાંચ્યું તો રિપોર્ટ તો ડિફેન્સ અંગે આપ્યો છે, ઈ વાંચ્યો નથી. જો આ વાંચ્યું હોય તો ઓપ્શન સાચો કયો આવે? સી આવે. સિમ્પલ લોજિક છે મિત્રો. એટલે કહું છું અધૂરી વસ્તુ છે મિત્રો એ ઘણી વખત આની અંદર આવે છે, આ બધા મુદ્દાઓ આવતા હોય છે. એટલે કન્સેપ્ટ છે ને મિત્રો એ જે તે બાબતનો અગત્યનો છે. અગત્યનો છે. ઘણા છોકરાઓને એવું થતું હોય કે સાહેબ આ કોન્સ્ટિટ્યુશનલ વોચડોગ છે તો મગજમાં ઘૂસી ગયા. કા દરેક લેક્ચરમાં ગમે એની વાત આવે તું 4 નામ લખું છું. શું કામ? કારણ કે તમે વાંચો, તમે જ્યારે ભણો તમારી નજર સમક્ષ આવવા જવા જોઈએ આ કોન્સ્ટિટ્યુશનલ વોચડોગ છે એનું કામ શું છે. પરીક્ષામાં ગમે ત્યાંથી પ્રશ્ન પૂછે પણ તમે ડેમ શ્યોર હોવા જોઈએ. અને એટલા માટે મિત્રો આ બધી વસ્તુની ચર્ચા આપણે ડેપ્થમાં કરીએ છીએ. બાકી તો જો માત્ર ને માત્ર ન્યૂઝ આપવા હોય તો આપણી 365 ટેલિગ્રામમાં ચેનલ છે જ મિત્રો. 17,000 વિદ્યાર્થી મિત્રો એની અંદર જોડાયેલા છે. રોજના 2-3 હજાર લોકો ફાઇલ વાંચી પણ લે છે. હું એમાં આપું જ છું. પણ એમાં કેવા મુદ્દા હોય કે જે વાંચીને સમજી શકાય એવા મુદ્દા. બાકી જો તમારે ડેપ્થમાં જવું હોય અને સમજવા હોય કન્સેપ્ટ તો તમારે આ લેક્ચર જોવા પડે. ઠીક છે મિત્રો? ઓકે, તો આ વાત હતી કોના માટેની? કેગ દ્વારા આપવામાં આવેલા રિપોર્ટની. ઠીક છે મિત્રો? કોના દ્વારા આપેલો રિપોર્ટ? સોરી, કેગ દ્વારા જે રિપોર્ટ આપેલા હતા એ બંને રિપોર્ટની આપણે વાત કરેલી છે. આગળ વધીએ મિત્રો. આગળનો ન્યૂઝ છે એ ન્યૂઝ ને આપણે આગળ જો. એટલે ઘણી વખત હું કહેતો હોઉં કે કોઈ પણ ન્યૂઝ ને લેક્ચર છે ને તમારા માટે પ્રીવિયસ લેક્ચર શું કામ અગત્યના હોય ખબર છે? આજે હું તમને જે એક ન્યૂઝ આપું અત્યારે મારે એ ન્યૂઝ લેવો છે મિત્રો કે એફસીઆરએ જે છે. હવે આપ બધા જાણો છો હમણાં 2 દિવસ પહેલા જ કંઈક આપણે ચર્ચા કરી લીધી ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ. ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ. અને આનો પેલા વિરોધ કોને કરેલો તો કે વિપક્ષ તો વિરોધ કરે છે ફાઇનલ, એનો જન્મસિદ્ધ અધિકાર છે. પણ એનજીઓ એ વિરોધ કર્યો તો યાદ કરો આપણે આખો લેક્ચર લીધેલો આના ઉપર. એનજીઓ એ તો વિરોધ કર્યો પણ તાજેતરમાં એક ન્યૂઝ એવો આવ્યો છે મિત્રો કે એનજીઓ ના વિરોધ સાથે આઈસીજે જે છે. હવે સીધો પ્રશ્ન થાય છે આ શું છે આઈસીજે મિત્રો? ઇન્ટરનેશનલ કમિશન ઓફ જ્યુરિસ્ટ છે. ક્યાંક ટેકાવજો, કામ લાગશે. આ શું છે? ઇન્ટરનેશનલ કમિશન ઓફ જ્યુરિસ્ટ. આ યાદ રાખજો, ઇન્ટરનેશનલ કમિશન ઓફ જ્યુરિસ્ટ છે. શું છે? જ્યુરિસ્ટ. આ યાદ રાખજો કારણ કે આઈસી જે છે ને એના ઘણા લોકો મીનિંગ અલગ કરે છે પણ એ અલગ છે. શું કામ? આપણે ગઈકાલે યુએન ની વાત કરતા ને, યુએન ની અંદર મેં તમને કીધું હતું ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ. હવે એને આમ જ લખાય છે. શું? ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ. ઈ અલગ છે મિત્રો. ઈ કોનો ભાગ છે? યુનાઇટેડ નેશન્સ નો. આપણે ગઈકાલે વાતો કરીને ને એનો ભાગ છે. પણ આ આઈસીજે એ નહીં. આ કયું? ઇન્ટરનેશનલ કમિશન ઓફ જ્યુરિસ્ટ છે. શું છે? ઇન્ટરનેશનલ કમિશન ઓફ જ્યુરિસ્ટ. એને આ બિલ અંતર્ગત ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ અંતર્ગત રાષ્ટ્રપતિને ભલામણ કરી છે. સમજો, ભારતના રાષ્ટ્રપતિને ભલામણ કરી. અને શું ભલામણ કરી? કે તમે આ એમેન્ડમેન્ટ જે પસાર થયું બંને સદનમાંથી તમને ખબર છે પસાર થઈ ગયું છે, પરંતુ આને તમે અટકાવી દો. આને શું કરો? અટકાવી દો. આવું કારણ કે આપણે બધી વસ્તુ આગળ પણ જાણેલી હતી મિત્રો કે કોઈ પણ બિલ આવે
એ બિલ જે છે ઈ પેલા ક્યાં આવે તો કે લોકસભામાં પાસ થાય, લોકસભામાંથી ક્યાં જાય તો કે રાજ્યસભામાં પાસ થાય, રાજ્યસભામાંથી ક્યાં આવે તો કે પ્રેસિડેન્ટ પાસે આવે, અને પ્રેસિડેન્ટ મહોર મારે, સિક્કો મારે એટલે શું થઈ જાય, ઈ એક્ટ થઈ જશે. આ છેલ્લું સ્ટેપ બાકી છે, બધું પૂરું થઈ ગયું છે. અહીંયા રાષ્ટ્રપતિ પાસે પહોંચી ગયું છે અને ઇન્ટરનેશનલ કમિશન ઓફ જ્યુરિસ્ટે રાષ્ટ્રપતિને ભલામણ કરી છે શું કે આ એફસીઆરએ જે છે ને એ ખરેખર માનવ અધિકારોનું હનન કરે છે. સમજો, માનવ અધિકારો જે છે એનું આંતરરાષ્ટ્રીય માનવ અધિકારોનું હનન છે. શું કામ? આનાથી ઘણા લોકોને નુકસાન જશે, ટ્રસ્ટને નુકસાન જશે, દાન દેવાવાળાને નુકસાન જશે. આપણે આખો એક્ટ જોયો ત્યારે કીધું હતું ખરેખર મોટા ભાગના ટ્રસ્ટ છે ઈ શેના માટે મથે છે? ઈ ખરાબ કામ કરવા માટે, ખોટા કામ કરવા માટે મથે છે. પરંતુ અહીંયા આને એવું કીધું કે ભાઈ તમે લોકો આ સૂકા સાથે લીલું શું કામ પાડો છો? આપણે કહેવત છે કે સૂકા સાથે લીલું એ બળે. એટલે ઘણી વખત સારા ટ્રસ્ટ એમાં અંટાઈ જાય મિત્રો, પણ સારા ટ્રસ્ટ અંટાઈ જાય આમાં ક્યાં કઈ ખોટું કીધેલું હતું? શું કીધેલું હતું? નવા એફસીઆર નિયમ મુજબ એને કીધું કે આધાર લિંક અપ કરાવી નાખો. હવે ખર્ચ કરો છો એના માટે આધાર લિંક અપ કરાવી નાખો, એના માટે રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવી નાખો. વિદેશથી દાન માંગવું હોય તો એફસીઆર માં રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવી નાખો. હવે આ કઈ નિયમો ખોટા થોડા છે? તમારે સાચું કામ જ કરવું છે તો તમને રજીસ્ટ્રેશન કરાવવામાં શું વાંધો છે? તમને આધાર લિંક અપ કરાવવામાં શું વાંધો છે? ઈ તમે કયો. તમે સાચું જ કામ કરો છો તો તમને હિસાબો રજૂ કરવામાં શું વાંધો છે? ઈ કયો. તમે સાચું જ કામ કરો છો તો આપણે કીધું હતું કે બીજા ટ્રસ્ટને ટ્રાન્સફર ન કરી શકાય. તમારું ડોનેશન છે એ બીજા તમે ટ્રસ્ટને ડોનેશન ટ્રાન્સફર ન કરી શકો, શું વાંધો છે? અને બીજું તમારો એડમિનિસ્ટ્રેશન કોસ્ટ મિત્રો આપણે કીધું હતું કેટલા ટકાથી વધવો ન જોઈએ? 20%. હવે તમે સાચા જ હોય તો પછી વિરોધ શા માટે કરવો? યાર તમારે અહીંયા ક્યાંક ગોટાળા કરવા છે એટલે તમે લોકો વિરોધ કરો છો, અને એ વિરોધમાં સાથ આપવા માટે પાછા આ પહોંચી જાય કોણ? આઈસીજે. અને આ આઈસીજે ની તો વાત જ અલગ છે મિત્રો. એ ચોખવટ કરી દઉં તમને, લિંક કરાવું છું આ બંને મુદ્દાને. આઈસીજે છે ને મિત્રો એની એક એનજીઓ છે, ખરેખર એ કોઈ સંસ્થા નથી પણ એક એનજીઓ છે. અને આ આઈસીજે ની સ્થાપના ક્યારે થઈ મિત્રો? તો કે આઈસીજે ની સ્થાપના થઈ હતી મિત્રો 1952 માં. ક્યારે સ્થાપના થઈ હતી થોડીક એના માટે માહિતી લખી નાખજો. આઈસીજે ની સ્થાપના 1952 માં થઈ હતી અને એનું હેડક્વાર્ટર છે ને મિત્રો એ જીનીવાની અંદર છે. અને આમે તમે જો વિશ્વની મોટાભાગની સંસ્થાના હેડક્વાર્ટર એ સ્વિટ્ઝરલેન્ડમાં જ હોય છે અને જીનીવા બાજુ સ્પેશિયલ. ઓકે, કઈ વાંધો નહીં. અને આ છે શું તો કે આ સંસ્થા છે ને મિત્રો એ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર વિકસિત કરવાનું કામ કરે છે. શું કરે છે? આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર, આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર એને વિકસિત કરવાનું કાર્ય કરે છે. અને આ સંસ્થાની અંદર આમ જુઓ ને મિત્રો તો સુપર 60 છે. શું છે? સુપર 60. તો ફરી પ્રશ્ન થાય કે સાહેબ સુપર 60 ક્યાંથી આવ્યું? સુપર 60 એટલે એવું મિત્રો કે આની અંદર 60 લોકોની પેનલ છે. કોની પેનલ છે મિત્રો? 60 લોકોની પેનલ છે. અને એ 60 લોકોની અંદર કોણ કોણ આવે તો કે આની અંદર ઘણા ન્યાયાધીશ પણ છે. યસ મિત્રો, આની અંદર વિશ્વની જે તે દેશની જે કોર્ટ્સ હોય છે ને એ જે તે દેશની સુપીરિયર કોર્ટ એટલે કે જેને એપેક્સ કોર્ટ કહે છે, સુપ્રીમ કોર્ટ, એના ન્યાયાધીશ પણ છે. આની અંદર ઘણા બધા વકીલ પણ જોડાયેલા છે અને આની અંદર ઘણા બધા શિક્ષણવિદ પણ છે. એટલે અમારા જેવા શિક્ષકો બિચારા એ પણ આની અંદર છે. આ ત્રણેય લોકો ભેગા થઈ અને વિશ્વના 60 જેને કહેવાય ટકોરા મારેલા કાયદાના નિષ્ણાત લોકો હોય ને એની એક ગ્રુપ છે. વિશ્વના 60 ટકોરા મારેલા એ હાઈલી ક્વોલિફાઈડ લોકોનું ગ્રુપ છે. આ કે આખા વર્લ્ડના કાયદા એ ખબર છે, જાણતા લોકોને એને બેસાડ્યા છે. અને આંતરરાષ્ટ્રીય લેવલે એક માનવ અધિકાર વિકસિત થાય એના માટે એવું કામ કરે છે. અને બીજી વસ્તુ તમને કહું, આ એનજીઓ એ વિરોધ કર્યો એટલે ક્યાંક પરીક્ષામાં પૂછી શકાય કે આ એનજીઓ શું શું છે. અને મિત્રો એટલું નથી, તમને ઘણી વખત એમ લાગે છે કે એમાં વિરોધ કર્યો એમાં તમે આના વિશે શું કામ ભણાવો છો? બીજી ચોખવટ કરી દો મિત્રો. આપણે થોડા સમય પહેલા એક સ્પેશિયલ કન્સેપ્ટ લીધેલો હતો, યાદ કરો? કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ.
કુલભૂષણ વાળો કેસ લીધેલો હતો અને સાઉથનો સુપરસ્ટાર સૂર્યા જેના ઉપર કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ લાગુ કરેલું છે. અને પ્રશાંત ભૂષણ તો મિત્રો મેં અગાઉ કીધું હતું, મેઇન્સ વાળા વિદ્યાર્થી મિત્રો તમે ખાસ યાદ રાખજો. અને જે મેઇન્સ વાળા નથી એ લોકો પણ તમારા મિત્રને જો પરીક્ષામાં જીપીએસસી કે ડીવાયએસઓ મેઇન્સ હોય તો ઈ સેશન જોવાનું એ લોકોને કહી દેજો, આમંત્રણ આપી દેજો, લિંક મોકલી દેજો મિત્રો, કારણ કે એ મુદ્દો પરીક્ષામાં પૂછાશે. એ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ વાળો જે મુદ્દો હતો પ્રશાંત ભૂષણ કેસની અંદર પણ મિત્રો આ આઈસી જે છે ને, ઇન્ટરનેશનલ કમિશન ઓફ જ્યુરિસ્ટ, એને કીધેલું હતું. અને શું કીધેલું હતું કે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ વાજબી નથી. યસ મિત્રો, આ પ્રશાંત ભૂષણ કેસની અંદર પણ આઈસીજે એ કીધેલું હતું કે તમે જે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કીધું છે ને એ વાજબી નથી. કોને કીધું તું એવું? એ આઈસીજે એ કીધું. અત્યારે આઈસીજે પાછું કોમાં શેમાં આવ્યું તો કે એફસીઆર આવ્યું. વારંવાર કોઈ આવી આંતરરાષ્ટ્રીય સંગઠન હોય ઈ દેશના ચુકાદાનો કે વિરોધ કરતો હોય તો લાઇમલાઇટમાં તો આવે મિત્રો. કે આ તો સંસદની વાત કરી અને એમાં એમ કે છે રાષ્ટ્રપતિને પાછું કહી દીધું અટકાવી દેજો સાહેબ, કે નહીં મજા, એટલે ધમકી નથી મારી પણ એક આ રિક્વેસ્ટ કરી છે કે આ એફસીઆરએ નો જે છે એને તમે અટકાવી દેજો. એફસીઆરએ એક્ટ જે છે એમાં સાઇન ન કરો સાહેબ, આ વિરોધી છે. આવી વસ્તુ કીધી. અને એટલું નહીં મિત્રો, આખો પ્રશાંત ભૂષણ કેસની અંદર તો મિત્રો એ લોકોએ બહુ સ્પષ્ટ કીધેલું છે. શું સ્પષ્ટ કીધેલું છે કે એ લોકો ભારતમાંથી, સમજો, આઈસીજે જે છે ને મિત્રો, ઇન્ટરનેશનલ કમિશન ઓફ જ્યુરિસ્ટ, ઈ ભારતમાંથી 1800 વકીલ, કેટલા વકીલ? 1800 વકીલોને બોલાવશે. ભારતમાંથી 1800 વકીલોને બોલાવશે વિડિયો કોન્ફરન્સ દ્વારા, રૂબરૂ કે ગમે તે રીતે, અને એની પાસેથી માહિતી અને માનકો જાણશે કે ખરેખર કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ માટેના અત્યારે પ્રશાંત ભૂષણ ઉપર જે માનકો છે, જે આધારોને આધારે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કીધું છે, ઈ વાજબી છે કે કેમ. તમે વિચાર કરો મિત્રો, ભારતમાં એક વ્યક્તિ ઉપર, આ ખોટી રીતે કે સાચી રીતે જે છે તે આપણે ચર્ચા કરી લીધી છે, પણ એક વ્યક્તિ ઉપર કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ લાગે અને એને સાચું છે કે ખોટું એ સાબિત કરવા માટે દેશમાંથી 1800 વકીલને બોલાવવામાં આવે તો આ સંસ્થા કઈ જેવી તેવી ન હોય. એટલે આપણે ઘણી વખત એમ લાગે છે પરીક્ષામાં હારા એવા પ્રશ્ન પૂછે છે ને આપણે બધી સાંભળ્યા જ ન હોય. આપણે સાંભળ્યા એટલા માટે નથી કે આપણે જાણી જોઈને ઘણી વખત આવા ઇગ્નોર કરીએ છીએ. શું કામ? કે મુદ્દાને લિંક અપ તો કરવો પડશે ને. તમે લોકો ગમે હું તો વસ્તુ એ છે કે હું કન્સેપ્ટ દર વખતે આ માથાકૂટ કરતો હોઉં છું. ઘણા છોકરા કહેતા હશે કે રામાની છે દર વખતે કન્સેપ્ટ નો કક્કો ઘૂંટા રાખે. કન્સેપ્ટ નો કક્કો મિત્રો હું એટલા માટે ઘૂંટે રાખું છું કે લિંક થશે, અને ન્યૂઝને લિંક કરી શકો મિત્રો તો મેન્સ પરીક્ષા લખવાવાળો વિદ્યાર્થી ઈ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અંદર ક્યાંક આઈ ઠપ કરી શકે, લખી શકે કે આઈસીજે દ્વારા પણ વિરોધ કરવામાં આવેલો હતો, આ છે તે છે, લખી શકો તમે મિત્રો. એટલા માટે તમને બધા જ મુદ્દાઓ જે છે એ ચારે બાજુથી ભેગા કરી અને એકબીજાને લિંક અપ કરીને પીરસવામાં આવે છે કે જેથી તમારું પોલિટી પણ સચવાઈ રહે, ઇન્ટરનેશનલ રિલેશન પણ સચવાઈ રહે, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ આવી જાય અને કરંટ યાર બધા વિષયને મિક્સ કરો ને મિત્રો તો જ મજા આવે અને સંપૂર્ણ અન્ડરસ્ટેન્ડિંગ તમને મળી શકે. ઠીક છે મિત્રો, તો અહીંયા સુધી આપણે આજના સેશનને રાખવો છે. આ કે 2-3 ન્યૂઝ હજી છે પરંતુ આપના રાબેતા મુજબ 9:30નો સમય થઈ જશે તો વળી પાછું લેક્ચર ને આપણે અધૂરું રાખવું પડે. યસ, આ બધી વસ્તુઓ જે છે એને યાદ રાખશું. તો ખાસ એક તો કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા કેગ દ્વારા જે 2 રિપોર્ટ આપવામાં આવેલા હતા, એક રક્ષા ખરીદી માટેનો અને બીજો સ્વચ્છ વિદ્યાલય માટેનો, એ 2 રિપોર્ટ યાદ રાખજો. અને બીજું આઈસીજે યાદ રાખજો. આઈસીજે આ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ એટલે ઓલું નથી, બરોબર છે, આ કોઈ અલગ સંસ્થા છે. એને જે રાષ્ટ્રપતિને એફસીઆર અંગે ના પાડેલી છે, એડવાઇસ આપેલી છે કે અટકાવી દો તો વધારે સારું, એ અગત્યનું છે. ઠીક છે મિત્રો, અહીંયા સુધી રાખીએ. વધુ આપણે આવતા અંકે પ્રસિદ્ધ કરશું. ત્યાં સુધી રજા આપશો મિત્રો. આપ લોકોનો દિવસ શુભ રહે. હેવ અ નાઇસ ડે ટુ ઓલ ઓફ યુ મિત્રો. અને અંતે જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.